નવસારીના લોકપ્રિય સાંસદ અને માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે નવસારીમાં મીડિયાને સંબોધન કર્યું. જળ સંચય અભિયાનની ઐતિહાસિક સફળતા વિશે વિગતવાર માહિતી આપી અને ચોમાસા પહેલા વહીવટી તૈયારીઓ. જળશક્તિ મંત્રી તરીકે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી આહ્વાનથી જળ સંરક્ષણને દેશના સૌથી મોટા જન આંદોલનમાંના એકમાં કેવી રીતે રૂપાંતરિત કરવામાં આવ્યું તે પર પ્રકાશ પાડ્યો. જળ સંરક્ષણ દેશનું સૌથી મોટું જન આંદોલન બને છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે કહ્યું, માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનભાગીદારી દ્વારા જળ સંરક્ષણને જન આંદોલનમાં રૂપાંતરિત કરવાનું આહ્વાન કર્યું છે. તેમણે દેશના લોકોને માતૃભૂમિમાં જળ સંરક્ષણમાં યોગદાન આપવા માટે અપીલ કરી. પરિણામે 6 સપ્ટેમ્બર 2024ના રોજ શરૂ થયેલા અભિયાનને લોકોના પુષ્કળ સમર્થનથી 31 મે 2026 સુધીમાં આશરે 15 મિલિયન જળ સંરક્ષણ માળખા સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. દેશના લોકો પ્રધાનમંત્રીના આહ્વાનને કેટલું સકારાત્મક પ્રતિસાદ આપી રહ્યા છે તેનું આ જીવંત ઉદાહરણ છે. આગામી ચોમાસાનો ઉલ્લેખ કરતા નવસારી સાંસદ અને કેન્દ્રીય મંત્રીએ નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહેલા કાર્યની પ્રશંસા કરી. તેમણે કહ્યું, ચોમાસા પહેલા નદીની જેમ નવસારી ખાડીને પહોળી અને ઊંડી બનાવવાનું મહત્વપૂર્ણ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, માનનીય મેયર અને અન્ય તમામ અધિકારીઓ આ કાર્ય સાથે મળીને કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું, ભાજપના કાર્યકરો અને વહીવટી તંત્રનો સમયપત્રક પહેલા કામ પૂર્ણ કરવાનો અભિગમ આજે અહીં સ્પષ્ટપણે દેખાય છે. અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનું આ ઉત્તમ સંકલન જનતાનું કામ સરળ બનાવી રહ્યું છે અને તેમણે પાણી ભરાવા અને અન્ય સમસ્યાઓમાંથી મુક્તિ અપાવી રહ્યું છે. અંતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર, તેમની સમગ્ર ટીમ, મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર, વહીવટી અધિકારીઓ અને તમામ કર્મચારીઓને આ પ્રશંસનીય કાર્ય સમયસર પૂર્ણ કરવા બદલ શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા.